કાંકરેજ તાલુકાના આકોલી ગામે આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં ચાંદીના મુગટ અને છત્રની ચોરી થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટના અંગે શિહોરી પોલીસ મથકે લેખિત રજૂઆત કરાતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કાંકરેજ તાલુકાના શાંત ગણાતા આકોલી ગામે આવેલું શ્રી રાધાકૃષ્ણ મંદિર ગ્રામજનો માટે ભારે આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ અસામાજિક તત્વો અને ચોરો માટે હવે ધાર્મિક સ્થળો પણ સુરક્ષિત રહ્યા નથી। ગત તારીખ 18 ઓગસ્ટના રોજ મંદિરના પૂજારી દેવચંદભાઈ અરજણભાઈ જોશી વહેલી સવારે મંદિરની નિયમિત પૂજા આરતી આટોપીને બપોરના સમયે પોતાના ઘરે ગયા હતા। ત્યારબાદ સાંજના સમયે જ્યારે તેઓ નિત્યક્રમ મુજબ ભગવાનની સાંજની આરતી કરવા માટે મંદિર પરિસરમાં પરત આવ્યા ત્યારે ગર્ભગૃહનું દ્રશ્ય જોઈને તેમના હોશ ઉડી ગયા હતા। ગર્ભગૃહમાં ભગવાનના મસ્તક પર શોભતા ચાંદીના 2 કિંમતી મુગટ અને 1 ચાંદીનું છત્ર ગાયબ હતું। પૂજારીએ તુરંત આસપાસ તપાસ કરી, પરંતુ કોઈ પતો ન લાગતા આખરે સાંજે 7 વાગ્યાના સુમારે ગામ લોકોને ભેગા કરી સમગ્ર બનાવની જાણ કરી હતી। પવિત્ર મંદિરમાં ચોરી થયાના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં ગ્રામજનો મંદિર ખાતે દોડી આવ્યા હતા। તસ્કરોનો કોઈ સુરાગ મળે તે માટે મોડી સાંજે મંદિરના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા, પરંતુ પ્રાથમિક તપાસમાં ચોર અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી ન હતી। આખરે મંદિરના પૂજારી દેવચંદભાઈ જોશીએ તારીખ 19 ઓગસ્ટના રોજ શિહોરી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી। બનાવની જાણ થતાં જ શિહોરી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ડોગ સ્ક્વોડ તથા ફોરેન્સિક મદદથી ચોરીનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી છે। ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી ચાંદીની કિંમતી વસ્તુઓ ચોરાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે મંદિરના પૂજારી અને ગામના સરપંચે કેમેરા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી। હું સવારે 4:48 પૂજા કરું છું, પછી એ પહેલાં ભગવાનને નવડાવું છું, કપડાં પહેરાવું છું, મુગટ બદલાવું છું અને પછી આરતી કરી 5 વાગે ઘેર જતો રહું 5 વાગે એટલે પછી ચા બીજો પી વહેલો આવું મંદિરે 8 વાગે આવું, સફાઈ કરું, ફરીથી પાછી સફાઈ કરું, સફાઈ કરીને પાછો અહીંયા રોકાવું ખાઉં, પછી લગભગ 11:11 હું ઘેર જાઉં, ઘેર જઈને પછી આરામ કરું, આરામ કરીને લગભગ 3:30 પાછો મંદિરે આવું, મંદિરે પછી સફાઈ ચાલુ કરી નાખું। આ મુગટ કેટલા વાગે તમને ખબર પડે, કેટલા વાગે ગયું? 100 વાગે કહું, 100 વાગે હું દીવાબત્તી કરવા ગયો તાર ખબર પડી મંદિર ખુલ્યું તાર। તમે કેટલા વર્ષથી પૂજા કરો છો? હું તો લગભગ ખાસે વર્ષ 25-30 વર્ષ લગભગ 9:30 વાગે હું દર્શન કરવા આવ્યો। એ ટાઈમે રાધાકૃષ્ણના મંદિર ઉપર મૂર્તિ ઉપર મુકટ અને 17 વળગાડેલા હતા। એના પછી અમને સમાચાર લગભગ 7 વાગ્યા પછી મળ્યા। પોલીસ સ્ટેશનમાં એના પછી અમે બીજા દિવસે જાહેરાત આપી। સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના જમાનામાં આજે ગુનેગારીની ભાત પણ બદલાઈ રહી છે, પરંતુ ગામડાના ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી આવી ચોર ટોળીઓ સામે હવે કડક કાર્યવાહી સમયની માંગ છે। માત્ર નાણાકીય મૂલ્ય જ નહીં, પરંતુ હજારો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આકોલીના રાધાકૃષ્ણ મંદિરની ચોરીનો ભેદ શિહોરી પોલીસ વહેલી તકે ઉકેલે અને તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલે તેવી સમગ્ર કાંકરેજ પંથકની જનતા માંગ કરી રહી છે। માનસિંહ ચૌહાણ, BK ન્યૂઝ ચેનલ, કાંકરેજ।